ભરૂચ જિલ્લામાં આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરી હેરાનગતિ કરનાર ઝડપાયો છે। પંજાબના ફિરોઝપુરના એક ગામમાંથી ગુરજીતસિંહ મહેરસિંહ રાયસિંહ નામના ઈસમને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો છે। 100થી વધુ આંગણવાડી બહેનોને અજાણ્યા નંબર પરથી નશાની હાલતમાં રોજ રાત્રે અભદ્ર ન્યૂડ વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરતો હતો। પોલીસે પંજાબ જઈને આરોપીને ઝડપી પાડ્યો અને હાલ કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા 3 દિવસ અગાઉ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે કોઈ અજાણ્યો વ્યક્તિ સવારે, બપોરે અને રાત્રે અલગ અલગ સમયે મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરી રહ્યો છે। એના કારણે મહિલાઓમાં ડર અને માનસિક તણાવ પણ ફેલાયો હતો, તેમજ કેટલાક પરિવારજનોમાં કંકાસની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી, જેથી સાયબર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડની આગેવાની હેઠળ ટીમે તકેદારીપૂર્વક તપાસ હાથ ધરી હતી। કોલ કરનાર નંબર ટ્રેસ કરતા જાણવા મળ્યું કે તે પંજાબના ફિરોઝપુર જિલ્લાના ચકમેઘા ગામનો રહેવાસી ગુરજીતસિંહ મહેરસિંહ રાયસિંહ ઉંમર 29નો હતો। આરોપી નશાની હાલતમાં મહિલાઓના મોબાઈલ નંબરની યાદી મેળવી અલગ અલગ નંબર પર ન્યૂડ વિડીયો કોલ કરતો હતો। સાયબર પોલીસ ટીમે ફિરોઝપુર જઈને ગુરજીતસિંહને ઝડપી પાડ્યો હતો। તેની કબૂલાત મુજબ તે લાંબા સમયથી આંગણવાડી બહેનોને કોલ કરી રહ્યો હતો। હાલમાં આરોપીની ભરૂચની ઓળખ પરેડ કરાવી કોર્ટમાં રિમાન્ડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું। અમે થોડા દિવસ પહેલાં જે અમારે બધી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવતા હતા એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમણે અમને ખૂબ સપોર્ટ કરેલો અને જ્યાં લોકેશન પકડાયું, જ્યાં આ વ્યક્તિ હતો ત્યાં એ લોકો પહોંચી ગઈ ટીમ આખી અને એ લોકોએ રક્ષાબંધનનો પણ વિચાર કર્યો નથી કે અમારી બહેનો રાખડી બાંધવા આવી છે તો એ લોકો ફરી પાછા ઘરે જશે અને અમારી બહેનોનો વિચાર કરીને એ લોકો એ જે વ્યક્તિ હતો તેને તાત્કાલિક પકડી લાવ્યા અને આજે હાજર કરેલો છે। ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઇમ બ્રાન્ચનો। કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી 3 દિવસ પહેલાં મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડનાઓએ હાથ ધરેલી। ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી। તો પંજાબના ફિરોઝપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીતસિંહ મહેલસિંહ રાયસિંહ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો, એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે। પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી, પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેદ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે।